મુખ થયા મીઠડા વ્રજની નર નારી ના મુખ થયા મીઠડા હે વ્રજની નર નારી ના મુખ થયા મીઠડા ભૂદેવે આશીષ વરસાવ્યા વધામણા રે ગોકુળ ગામ એ ભૂદેવોએ આશીષ વરસાવ્યા હે વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે હરિદ્વાર ધામના આજે વધામણા રે હરિ તારા નામના હાલો ગોપ્યો જય હો આજે વધામણા રે હરિદ્વાર ધામમાં હે આજે વધામણા રે હરિદ્વાર ધામમાં આજે વધામણા રે રૂડા પંડ્યા પરિવારમાં આજે વધામણા રે રૂડા ધન્ય પરિવારમાં કથામાં શ્રી કૃષ્ણ આવ્યા વધામણા રે હરિદ્વાર ધામ એ પ્રથમ શ્રી કૃષ્ણ આવ્યા એ વધામણા રે ગોકુળ ગામના હાલો જય હો શ્રી રાધે વૈષ્ણવોના નાથ આવ્યા આહિરના આંગણે એ વૈષ્ણવના નાથ આવ્યા આહિરને આંગણે વૈષ્ણવોના નાથ આવ્યા આહિરના આંગણે હે વૈષ્ણવોના નાથ આવ્યા આહિરોને આંગણે ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા વધામણા રે ગોકુળ ગામ એ હાલો એ હાલો એ હાલો હે ગોપીઓએ પ્રેમથી વધાવ્યા વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામમાં હે આજે વધામણા રે ગોકુળ ગામના હાજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો હે હાજરે ગોકુળિયામાં નવરંગનો બાત વાગે જો શરણાયું વાગે રે નંદજીને આંગણે હે બાપા શરણાયો વાગે રે હે નંદજીને આંગણે હે કળશ ભરીને કાંઈ
પ્યાજો જાચક આવીને ઊભા નંદજીને આંગણે. હે હો યાચક આવીને ઊભા હે નંદજીને આંગણે. હે હાજર ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. હે આજરે ગોકુળિયામાં નવરંગનો બાત વાગે જો. શરણાયો વાગે રે નંદજીને આંગણે. હે એવી શરણાયો વાગે રે હે નંદજીને આંગણે. હાલો. હાલો ગોપીઓ. હાલો. શ્રી રાધે. હા. હે ભીડ ગણીને કાંઈ નાચે ગોપી ગ્વાલ જો. ભીડ ગણીને નાચે ગોપીનાથ જો. એવા સાથિયા પૂર્યા રે નંદજીને આંગણે. હે એવા સાથિયા પૂર્યા રે નંદજીને આંગણે. હે આજે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. હે આજરે ગોકુળિયામાં નવરંગનો બાત વાગે જો. શરણાયો વાગે રે નંદજીને આંગણે. હે શરણાયો વાગે રે હે નંદજીને આંગણે. હાલો. જય હો. હાલો ગોપીઓ. આજે હરિદ્વાર ઘેલું થયું છે. આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા શરદ પૂનમની રે. જય હો. શરદ પૂનમની રે રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે. આવેલ આશા ભર્યા રે. આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા. હાલો ગોપીઓ.
દેશું હું તારા દેશું તમને હાલો હો તારા દેશું તમને ઓરડાને દેશું દેશું મેળી કેરા મોલ રે આવેલ આશા ભર્યા રે હે દાતાણા દેશું તમને દાડમીને દાતાણા દેશું તમને દાડમીને દેશું દેશો કાનેરી કામ રે આવેલ આશા ભર્યા રે આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા હાલો ગોવાળિયા જય હો હાલો કાન તારી મોરાલીએ મોયને ગરવો હેલો કીધો એવા સરવા સાધની હાલો બોલો. રાતની ચીરેવા સાલડી ચારે વાગી હે હે ધીરે મોરાલડી ચારે વાગી હે કાન હે કાન હે કાન અરે તારી મોરાલીએ મેં તો મોયને હે માને બાપ મેલ્યા કાન તારી મોરાલીએ મોયને માને બાપ મેલ્યા એવા સરવા સાધની રે બુઢા રાગની ધીરે મોરા લડી ચારે વાગી હો ધીરે વાસા લડી ચારે વાગી જય હો અષાઢ ચારણ में मलारम मणि बहारम जलधारम दादोर डकारम मयूर पुकारम तड़िता तारम विस्तारम नालही संभारम व्यास अपारम नंद कुमारम निर्ख्यारे कह राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरिधारी रे यदि गोकुल आवो हे હાલો एताऊ सार पार साधार आसार आति अनुसार कार कार वाल घर मेर करे ये हरिवार सुर आवार आसार यति मानहार भर भर उराती हरख भरे भाई भर भर उराती हरख भरे निर्खतर प्रावण હાલો हे निर्खतर प्रावण प्रवाण गुण निर्जार निकट मुकुट शिर सवार नमे धन रो पट फरार फरार पद गोगर रंग भर सुंदर श्याम रमे रे जी रंग भर सुंदर श्याम रमे નંદ ઘેડા નંદ भयो નંદ ઘેડા નંદ भयो નંદ ઘેડા નંદ भयो નંદ
ઘેડા નંદ ભયો લાલ કે હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કે યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કે યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કે દાદાજી કો પ્યારો ભયો જય કનૈયા લાલ કે દાદાજી કો પ્યારો ભયો જય કનૈયા લાલ કે ગાયો કો ગોવાલ ભયો જય કનૈયા લાલ કે ગાયો કો ગોવાલ ભયો જય કનૈયા લાલ કે 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 નંદ ઘેડા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેડા નંદ ભયો જય કનૈયા લાલ કે યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કે યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેડા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેડા નંદ ભયો જય કનૈયા લાલ કે હાથી દિયો ઘોડા દિયો और ये माल के हाथी दियो घोड़ा दियो और दिए माल के दादाजी को प्यारो भयो और कन्हैया लाल के दादाजी को प्यारो भयो जय कन्हैया लाल के नंद घेड़ा नंद भयो जय कन्हैया लाल के नंद घेड़ा नंद भयो जय कन्हैया लाल के गोर बिछाड़ा शाम छोगाड़ा गोर बिछाड़ा शाम छोगाड़ा गोपवाड़ा नंदलाला जागी तन ज्वाला दीन दयाला जय हो मतवाला मारू चितलू चोरी मटकी फोड़ी योग्य तोड़ी गिरधारी वासवड़ी वगाड़ी अमने जगाड़ी माया लगाड़ी मोरा रीते माया लगाड़ी मोरा रीते माया लगाड़ी कृष्ण जन्म की बधाई हो ભગવાન ગોકુળમાં પધાર્યા છે આનંદ આનંદ ને ઉત્સવ ઉત્સવ થઈ ગયો છે જ્યારથી ભગવાન આવ્યા આખા ગોકુળનું શેડ્યુલ ફરી ગયું નહીતર તો ગોપીઓને કેટલા બધા કામ કેટલી ગાયો દોવાની દનિયા ભરવાના છાણ વાસીદા ક્યારેક યશોદા એમ કહેતી હોય કે ગોપીઓ તમે આખો દી કરો હું ગઢી બુઢી ક્યારેક મારી પાસે આવતું તો હો આ ઘઉં સાફ કરવાના હોય સિઝનમાં તમે કોઈ ડોકાચ્યું નથી પણ માં અમે અમારામાંથી ઊંચ્યું આવીએ તો આવીએ હજી દોઈ ન રહી ત્યાં તો છાણ વાહિંદા એ ન કરી ત્યાં છોકરાઓનું રાંધવાનું નાસ્તો ન કરીએ ત્યાં પાછું કેટલું બધું કામ જમના પાણી ભરવા જવાનું પેલા બહેનોને કેવું કામ રહેતું પાણી ક્યાંકથી લાવવાનું લોટ હાથે દળવાનો અને તોય બહેનો ભજન કીર્તન શીખતી નવરી રહેતી અને હવે બધું સ્વિચ ઓન કરો ને આવે છે પણ એના મગજની સ્વિચ ઓફ થઈ ગઈ કેટલો પાણીનો ત્રાસ હતો ઈંધણા વીણવા ગઈ હતી મોરી સૈયર હાથીયું લેવા જવી પડતી છાણા વીણવા જવા પડતા હવે તો પરમાત્માએ વાલા અનુકૂળતા આપી છે અત્યારે ભગવાનને ભજવાની જેવી અનુકૂળતા છે એવી લગભગ ક્યારેય નહીં આવે બધું આંગળીના વેઢે થાય છે છતાં શું કે ખબર અમારે ઘણું કરવું છે પણ ટાઈમ નથી મેં કીધું હતું ને કે સમય નથી એવું નથી ટાઈમ તો છે પણ ટાઈમ મેનેજમેન્ટ નથી માં કામમાંથી નવરા થતા નથી ને બોલાવા છે તો નહોતી આવતું એ ગોપીઓ હવે સવારે પહેલા ઉઠીને સીધી દર્શન કરવા આવે હજી તો કૃષ્ણ સૂતા હોય ખખડાવે ખોલો હવે દર્શન કરવા છે આખું ગોકુળ વાયા નંદાલય અને દર્શન કરીને પછી જાય જો ભગવાનના દર્શન કર્યા પછી મનની સ્થિતિ શું હોય પછી જાય દનૈયા ભરવા પછી માખણ વેચવા જાય પણ માખણ લ્યોની જગ્યાએ મોહન લ્યો વિકરે તુ કામા અખિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહ વશાદ અવોચત ગોવિંદ દામોદર માધવ ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે
ભરવાડન હરીને એ 16 સહસ્ર ગોપીઓનો વાલો મટુકડીમાં ખાલી રે એ ભોળી રે ભરવાડન હરીને શેરીએ શેરીએ સાદ પાડે છે કોઈને લેવા મોરારી રે શેરીએ શેરીએ સાદ પાડે છે કોઈને લેવા હે મોરારી રે નાથ અનાથ ના નાથ ને વેચે આજે ચૌટા વચ્ચે જોને નારી રે ભોળી રે ભરવાડન હરીને ભોળી રે ભરવાડન હરીને વેચવાને આલી રે ભોળી રે ભરવાડન હરીને મોહન લઈ લ્યો, માધવ લઈ લ્યો. અરે નહોતા જોયા એવા માણસો ગોકુળમાં મળે. યશોદાએ કીધું કે આ બધા ક્યાં રહેતા હતા અત્યારે સુધી? અને કૃષ્ણ જન્મનો ગાંડો ઉત્સવ થયો ને હાથ ઠેઠ કૈલાસમાં ગયો. નવધરદાની ભગવાન મહાદેવને ઈચ્છા થઈ કે હા હા અનંત કોટી બ્રહ્માંડને આંગળીએ નચાવે. ઈ જ્યારે બાળક થઈને આવે ત્યારે કેવો લાગતો હશે? એ રામ થઈને આવ્યો તો હું ગયો તો, આજે કૃષ્ણ થઈને આવ્યો છે. લેટ મી ગો ધેર. કોઈને સાથે લીધા વગર પાર્વતી કીધું હું આવું. શિવજીએ ના પાડી કે તું ઓળખાઈ જઈ પછી આમ. જો વાલા, અધ્યાત્મનો માર્ગ તો દરેકે પોતે જ સાધવો પડે. એમાં પતિ પત્ની પિતા પુત્ર કોઈ કામ ના આવે. આ તો જે ખાય એનું પેટ ભરાય એવી વાત છે. મને જવા દો. એટલે મંદિરે જવું ને તો ટોળામાં ન જવું, નહીતર મંદિરમાં એ જ કામ થાય જે ઘરમાં થાય. ગંગા કિનારે બેઠા બેઠા હાહુની ખોદતા હોય. એટલે તો એકાંતવાસનું કીધું છે કે એકમાંથી બે થાય એટલે પૂરું. એક એટલે પરમાત્મા, એકમાંથી બે થાય એટલે સંસાર શરૂ થાય. એટલે એકાંતે બેસીને એ તો પ્રભુને આરાધે. એકલો જઈશ. આવ્યા છે ગોકુળ ગામની અંદર. યશોદાના આંગણામાં આજે હાકલ પડી છે. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. જટાજૂટ મધ્યે ગંગા વિરાજે છે. ભિક્ષાન્નમ દેહી. હાથ પડ્યો. યશોદાજી બહાર આવ્યા છે. મહારાજ માગશો એ ભિક્ષા મળશે. દેવી ખબર છે એટલે જ આવ્યો છે. તો બ્રહ્મની જન્મી છો. હોના રોપાના થાળ લાવ્યા, રત્ન લાવ્યા. શિવજી સામે જોઈને કીધું કે મને આ નથી જોતું ભાઈ. આની અસારતા હું પહેલેથી જાણીને બેઠો છું, એટલે તો હું ભસ્મ લગાડું છું. બધું જ અંતે ભસ્મ થવાનું છે, બધું બળી મરવાનું છે. તો શું જોઈએ? કાનુડાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે. કાનુડાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે. કાનુડાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે. કાનુડાના દર્શન કરવા શંકર
શંકર જોગી આવ્યા રે નંદ ભવનના આંગણિયામાં શિવે અલખ જગાવ્યા રે નંદ બાબાના આંગણિયામાં શિવે અલખ જગાયા રે જટા જૂટમાં ગંગા બિરાજે સૂર્ય તણી છે છાયા રે એ જટા જોટમાં ગંગા બિરાજે સૂર્ય તણી છે છાયા રે મૃગચંબરને અંગ બભૂતે સર્પ કાળા લટકાવ્યા રે મૃગચંબરને માને અંગ બભૂતે સર્પ કાળા લીપટાયા રે કાનુડાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે એ આનંદાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે માં કશું જોતું નથી તેરે લાલ કા દર્શ કરા દે મેં દર્શન કો આયા ડેરે ગમ મમ ગમ ગરે સા બીજી કોઈ ઈચ્છા નથી માં જોગિયા મોરે ઘર આંગને આયો જોગિયા મોરે ઘર આંગને આયો ઘર ઘર અલખા જગાયો ઘર ઘર અલખા જગાયો જોગિયા મોરે ઘર આંગને આયો જોગિયા મોરે ઘર આંગને આયો કાનન કાનન કોંડલા કાનન કોંડલા ગલે રૂઢમાલા અંગ ભભૂતા લગાયો અંગ ભભૂત લગાયો જોગિયા મોરે ઘર આંગને આયો જોગિયા મોરે ઘર જોગિયા મોરે ઘર જોગિયા મોરે ઘર આંગને આયો માં દર્શન કરાવી દે તારા લાલ થોડી બીક લાગી સર્પ આદિને જોતા માં ચિંતા ન કર આ મારા ગળે પડ્યો છે પણ તોય ગળે નથી પડેલો એની ચિંતા ન કર હું અમૃતનો દેવ છું ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ લાલનને લાવીને ખોળામાં પધરાવ્યા છે શિવજીને સહજ સમાધિ લાગી છે માં તું ભાગ્યશાળી છે અરે તારો કાનો હો મોટો રાજા થાય હોનાના મહેલમાં રહે યશોદાએ કીધું કે એ તો કઈ પૈસાની તો ચિંતા જ નથી 9 લાખ ગાયું છે એલા 5 ભેહું વાળા જલસા કરે ડેરીના જમાનામાં પણ લગન બગન કઈ થાય માને હું ચિંતા બહુ નહીં ભગવાને કીધું કે 16,108 રાણીઓ થાય બાબા જે દક્ષિણા જોતી હોય લ્યો આલ્યો હાલતા થાવ ન આવડતું તો ના પાડીએ પણ ખોટું ન કહીએ માં બિચારી ભોળી એને એમ કે એવું કઈ થોડું હોય માં તારો લાલો તારી કીર્તિને અમર કરશે વદ હસ્ત માથે પધરાવી અને એ સ્વરૂપને પોતાના હૃદયમાં પધરાવી અને ભગવાન કૃષ્ણમય જગતને જોતા જોતા ફરી પાછા કૈલાસમાં ગયા
આજે ભગવાનની ષષ્ઠી પૂજા છે, છઠ્ઠીનો દિવસ છે. વિધાતા આજે આવીને લેખ લખશે, પણ વિધાત્રી હજી આવે એ પેલા તો માસી પૂતના કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. આ પૂતના અવિદ્યા છે. મોટા મોટાને વશમાં કર્યા છે પૂતનાએ. નંદનું ઘર ક્યાં? બેન સીધા હાલ્યા જાઓ. છે રાક્ષસી, પણ ડુપ્લિકેટ રૂપ લઈને આવી છે. બ્યુટી પાર્લરમાં જઈને આવીશ. આ બ્યુટી પાર્લર વાળા કમાલ છે. કાળા ને ધોળા કરે ને ધોળા ને કાળા કરે. ઘણા બહેનો નેચરલી સુંદર હોય, પણ બ્યુટી પાર્લરમાં ગયા પછી બીક લાગવા મળે એવા થઈ છે. મેકઅપ થી ભયંકર થઈ જાય. અહીંયા વર્ણન કર્યું છે, સુંદરી થઈને આવે છે. યશોદાના આંગણામાં આવી, યશોદા આવો આવો બેન આવો આવો. ઓળખાણ ન પડી. ક્યાંથી ઓળખ? તું મોટી મહારાણી થઈ ગઈ. પણ તાર નણંદના ભાભીના નણંદના ભાભી છે ને, મારા કાકાના દીકરાને ઘરે છે. આ બહેનો ઘણી વાર સંબંધ એવા કાઢે કે અમારું મગજ ચક્કર ખાઈ જાય, સુપર કોમ્પ્યુટર ફેલ થઈ જાય. યશોદાએ કીધું કે ભાઈ આંગણે આવ્યા એ અતિથિ, તારા આંગણે પૂછીને જે કોઈ આવે, આવો બેન આવો, બેસો બેસો. પણ કનૈયાને ખબર પડી કે માસી આવ્યા, અને ઉવા ઉવા શરૂ કર્યું. પાણીનો ગ્લાસ હાથમાં રહી ગયો. લો બેન જાયગો જાયગો. છું કે હાલો હાચા ઘરે આવીશું. પણ આજ કનૈયા છાના રહેતા નથી. યશોદા મામ થપથપાવતા બહાર લઈને આવ્યા તો કનૈયા હાથ લાંબો કરે, ઉવા ઉવા માસી પાસે. પૂતનાએ કીધું કે લાય લાય જો જો એને મારી પાસે આવું છે, મને દે. થન ઉપર ઝેર ચોપડીને આવેલી, મારવાની ઈચ્છાથી આવેલી, પણ માના રૂપમાં આવેલી. અહો બકી યમ સ્તન કાલ કોટમ જિગાઉ સયા પાય દપ્રસાદવી લેભે ગતિમ દાત્રિજતામ તતોન્યમ કંવા દયાલુમ શરણમ વ્રજે. પૂતનાનો ઉદ્ધાર કરવો છે કેશવને. ખોળામાં પધરાવ્યા. ભગવાને આંખો બંધ કરી. ચરા ચરાત્મા સનિમીલિતે ક્ષણ. આંખો બંધ હું કામ કરીને કેટલા કારણ આવ્યા કે ભગવાન વિચાર કરવા લાગ્યા કે હું આંખ ખુલ્લી રાખીશ તો મારી સામે માયા ટકી શકે નહીં, અને આનું ઓરિજિનલ રૂપ જોવા જેવું નથી. માં બી જાય, બેભાન થઈ જાય, આંખો બંધ કરી. કોઈ કહે છે આનો પૂર્વજન્મ યાદ કરવા આંખો બંધ કરી. આ બલીની દીકરી હતી, વામન થઈને ગયા તો પુત્ર ભાવ આવ્યો, પણ બાપને લઈ લીધું બધું તો એમ છું કાન મારી નાખ. બે ભાવ ભેગા થયા એટલે પૂતના થઈને આવે છે. કોઈ કહે છે કઈ ગતિ મારે આને આપવી, એવો વિચાર કરવા ભગવાન આંખો બંધ કરી. તો કોઈ એમ કહે છે કે ભગવાન આંખો બંધ કરી અને શિવજીને યાદ કર્યા. જહર પિયા જીવન દિયા કિતના ઉદાર તો, કિતના ઉદાર તો આયો શરણ તિહારી ભોલે તાર તાર તો. હે મહાદેવ, હું તો હજી આવીને પૂરું દૂધ પીતા નથી શીખ્યો. ત્યાં ઝેર ચોપડીને આવીશ વાલા, એન્ડ આઈ એમ નોટ હેબિચ્યુઅલ. પણ તમે એકવાર પીધું છે એટલે તમને અનુભવ છે. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. એક કામ કરો, ઝેર ઝેર તમે પીજો, દૂધ દૂધ હું પીશ. ભગવાનને યાદ કરીને આપણે આંખો બંધ કરીને એટલે આંખો બંધ કરી. ઘણા બધા અર્થ બતાવ્યા છે, પણ સરવાળે આંખો બંધ કરી. પૂતનાને વળી જોતું તું જડી ગયું. જોયું કેવો છાનો રહી ગયો માસીના ખોળામાં. યશોદાને થયું કે આ ગજબ છે, મા પાસે નહીં ને માસી પાસે. આમ થાય મા કરતા માસી વાલી. યશોદા હવે તો બધું કામ કરતું તારે, હું રાખું છું. પણ અરે બેન, વોટ વુડ યુ લાઈક ટુ હેવ? તમે હું કંઈક જો, હું જમીન જવાની છું, અગાઉથી કહી દઉં. આવા મહેમાન હોવ ને ગમે વ્યવસ્થા કરવાની ખબર પડે. તું કામ કર. મુદળ તો પૂતનાને મોકો જોતો તો એકલી પડો લઈને ભાગ.
યશોદા વિશ્વસ્ત છે, ભોળા માણસો બહુ જલ્દી ભરોસો કરી લે. સારું બેન, તો છતાં રોવે જ મને બોલાવજો, હું આવું છું, મારે કેટલું બધું કામ. તું ચિંતા કરમાં આવે, જો હોઈ ગયો છે હું હાચવીશ. જેવા બધા કામમાં પડ્યા, એકલી પડી પૂતના ભગવાનને લઈને ભાગી કે આને જઈને કંસને આપી દઉં, મને પ્રમોશન મળશે. અત્યારે હું કંસની સભામાં છું, એ તો અનામતના કારણે છું, 33% કારણે. પણ જેવી બાર પૂતના ગઈ, લોકો એને જોવે છે કે આ કનૈયાને લઈને જાય, છતાં કોઈ કંઈ કહેતું નથી. કેમ? એને બધાને મોહિત કર્યા છે. પણ ભગવાને પૂતનાને મુક્તિનો વિચાર કર્યો. જ્યારે જેવું થન આપ્યું ઝેર વાળું, અને રોષ સમન્વિતો પીબત, રોષનો એક અર્થ રુદ્ર કર્યો છે. ભગવાન શિવે સહાય કરી, દૂધ નહીં પૂતનાના પ્રાણ પીવા લાગ્યા. સા મુંચ મુંચારમિતિ પ્રભાષિણી, અરે છોડ બને છોડ. એક એક નાડીઓ તૂટવા લાગી પૂતનાની. ભગવાને કીધું છોડ. અચ્છા, પૂતનાએ કયા અર્થમાં કીધું કે મને મૂક એમ. પણ મૃચલું મોચને મોચનમ મુક્તિ, અવળાનું હવળું કરે એ મારો દ્વારકાવાળો. અચ્છા, મુક્ત થવું છે, માં થઈને આવીને હું તને છોડીશ. ભગવાને પૂતનાને પણ યશોદા જેવી ગતિ આપી. ઓરિજિનલ રૂપમાં પ્રગટ થઈ ગઈ હતી. 3 ગવ્યોતીના તો ઝાડવા એની હેઠે શરીર હેઠે આવીને પડી ગયા. આવડી મોટી હતી રાક્ષસ. નંદ બાબા તો બિચારા ટેક્સ આપવા માટે ગયા હતા મથુરામાં. કનૈયાને બધાને સોંપીને પૂતના પડી. આ બાજુ ધડાકો થયો, યશોદા બહાર આવ્યો. જોયું તો કનૈયો નહીં ને માસી નહીં, માસી ભાણીઓ બે ગુમ. દોડીને પછી બધાએ કીધું, મર્યા પછી અવિદ્યા દૂર થઈ તો ભગવાન દેખાય કે ઓલા બેન હમણાં લઈને જતા હતા. પછી તો બધા દોડ્યા. આ બાજુ ગોપ ગોપીઓ અને બુદ્ધ ગોવાળ આવ્યા. આ બાજુ નંદ બાબાએ પ્રવેશ કર્યો. વસુદેવના વેણ યાદ આવ્યા કે વસુદેવ સાચું કહેતા હતા. પૂતનાનું શરીર અવડું મોટું કે એક આરે બળે નહીં. 5 કટકા કર્યા ને જે લાકડાના શરીરની હેઠે પડી ગયા હતા એને લાકડાની ચિતા સળગાવીને પૂતનાને બાળી. પણ ઘટના બની કે પૂતનાનું શરીર બળ્યું, દેહમાંથી દુર્ગંધ આવે ન કર. આના શરીરમાંથી અગર તગરની સુગંધ આવે છે. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, મહારાજ આવું કેમ થયું? રાક્ષસીનો દેહ હતો. કીધું રાક્ષસીનો દેહ હતો, પણ જેના જીવનને શ્રી કૃષ્ણનો સ્પર્શ થઈ જાય એનું જીવન સુગંધિત થઈ જાય. યોગ માર્ગમાં એવું લખ્યું છે કે સાધના કરતા કરતા જ્યારે તમારું હૃદય મન અતિશય નિર્મળ થાય ત્યારે શરીરમાંથી પદ્મ કમળ જેવી સુગંધ આવે. આ પાપીણીને કૃષ્ણનો સ્પર્શ થયો હતો એટલે પાપીણી હતી છતાં એની મુક્તિ થઈ છે. આમ પૂતના મોક્ષની કથા સંભળાવી છે. પરીક્ષિત મહારાજ 2 હાથ જોડ્યા છે. મહારાજ, યેન યેનાવતારેણ ભગવાન હરિરીશ્વરઃ કરોતિ કર્ણરમ્યાની મનોજ્ઞાની ચનઃ પ્રભો. યથાન્યદપિતો કૃષ્ણસ્ય તોકાચરિતમદ્ભુતમ માનુષમ લોકમાસાદ્ય તજ્જાતે મનુરુંધતઃ. સુખદેવજી, ભગવાનની બીજી પણ બાલ લીલા સંભળાવો ને. એટલે સીધી 3 મહિના પછીની કથા આવે છે. એ વચ્ચેની કથાઓ તો સાંભળવી હોય તો પછી જે કૃષ્ણ ભક્ત કવિઓ થઈ ગયા, હરિવંશ જેવા બીજા પુરાણો છે, બ્રહ્મવૈવર્ત જેવા, એમાં ઉતરવું પડે કે કનૈયાને કેવા લાડ કરે છે, કનૈયો શું લીલા કરે છે. બહુ જીતીલો થયો છે. એકવાર ચાંદો જોઈ ગયો. ફળિયામાં બેઠા હતા માં કાઢાપોરના. માં, મારે ઓલું જોઈએ. યશોદાએ કીધું, હું ઓલું થોડું થોડું.
યશોદાએ કીધું અરે એ તો ચાંદો છે એને શું કરવો? અરે ચાંદો નથી, મને ખબર છે, માખણનો લોંદો જ મારે ખાવો. યશોદાએ કીધું કાના તું ખોટા ઓલા રહેવા દે, એમ ન થાય. તે ખોળામાંથી ઉલ્લીને હેઠે પડ્યા અને ધૂળમાં આળોટવા મળ્યા. બાળહઠ સોનાનો થાળ લાવી એમાં પાણી ભર્યું, ચાંદાનું પ્રતિબિંબ પડ્યું. સમજાયો જો તારા ભાગમાં હશે ને તો પાણીમાંથી નીકળશે ને હવે જીદ કરતો નહીં, લે પકડી લે. આવે આવા માને છોકરાઓને કેમ સાચવવી માને ખબર હોય. બાપ આવો તો ફટાફટ જ કરવા મળે છે. આવી રીતે સમજાયો ભગવાન. ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું, પાર્શ્વ પરિવર્તનનો ઉત્સવ કર્યો, આખા ગામને બોલાવ્યું છે. આ બાજુ પેલી પૂતના પાછી આવી નહીં એટલે શક્તાસુરને મોકલો. બહુ મોટો ઉત્સવ છે. ગોપીઓ વહેલી સવારમાં આવી ગઈ. શું કામ? કામ કરાવવા તો ઠીક, પણ કનૈયાને હેરાન કરવા. કોઈ આવીને બચી ભરી જાય, કોઈ આવીને ગુદી ગુદી કરી જાય. યશોદાને થયું કે આજે ઘરમાં મોટું કામ, મહેમાનનો પાર નહીં ના. જો આને કવરાવ્યા તો જમી ગયા બધા. એટલે ફળિયામાં ગાડું હતું, એમાં દહીં દૂધના મટકા ભેરાતા, એની હેઠે ખોઈ કરીને હુવડાવી દીધા. હવે ગોપીઓ ડેલે ડેલે હાથ ફેરવે છે, દરવાજે દરવાજે જાય, કનૈયો જોવા મળતો નથી. ગોપી હું ગોતસ? ગોતે કનૈયાને કહ્યું કાંઈ નહીં મારી આ ખાંડ ક્યાં છે? આ ખીરમાં નાખી. કીધું ખીર તો બની ગઈ છે, કઈ ખાંડ ગોતસ? કીધું તમારા ઘરની મને થોડી ખબર હોય તો સારું હું જાઉં છું. યશોદાએ મનમાં કીધું કે તમારે બજ્જુના કારણે જ તે બહાર મૂક્યો સાચે. અને અહીંયા તો નાખી કોકમ આંબલી કઢી કરીને વાલે વઘારા વડાન તીખી દાળ તુવેરની તમે શાકો વઘાર્યા. ઘણા બ્રાહ્મણો શ્લોકના આદ કરીને જમવા બેઠા છે. પણ કનૈયો વિચાર કરે છે કે ઓહો આ મારી વાહે બધું થાય અને મોહે તો કોઈ પૂછે જ ના. હે બેફામનો શેર છે ને કે હતો મારો જે પ્રસંગ અને મારી જે હાજરી નહોતી. રેડા બેફામ સૌ મારા મોત પર એ જ કારણથી કે હતો મારો જ પ્રસંગ ને મારી હાજરી નહોતી. આપણે બેઠા છું પછી પણ ફોટો ફ્રેમમાં આગળ લાડવા ધર્યા છે ને ભજીયા ધર્યા છે, પણ કાચની ફ્રેમ વચ્ચે છોકરાઓ નખાઈ દે કે બાપા ક્યાંક આબરૂ ન કાઢે, ત્યાંથી ન જોટી લઈ ક્યાંક ફોટામાં બેઠા બેઠા. મને કોઈ પૂછતું નથી. એમાં શક્તાસુર આવ્યો. ડાબા પગનો પ્રહાર કરી શક્તાસુરનો વધ કર્યો. ગાડું તૂટી ગયું, મય ઢોળાણા, ધડાકો થયો. યશોદા બહાર આવ્યા. જોયું તો કનૈયો છપછપિયા કરે છે. ભગવાને સંદેશ આપ્યો કે આ સંસાર રૂપી ગાડું છે ને એ ભગવાનની કૃપાથી ચાલે છે, પણ એમાં ભગવાન હેઠા અને ભોગ ઉપર. આવું થઈ જાય ત્યારે ભગવાન કઠોર કૃપા કરે. થોડું બધું અસ્તવ્યસ્ત થવા મળે. એ આપણા માટે વોર્નિંગ છે કે આપણે મહત્વનું હતું એને બિન મહત્વનું કરી નાખ્યું. હોવું તો જોઈએ કે ભગવાન ઉપર હોય અને ભોગ નીચે હોય. વૈષ્ણવ જેવા સુખ કોઈ ભોગવતું નથી, પણ વૈષ્ણવ કોઈ દી ભોગ ભોગવતો નથી. વૈષ્ણવ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે. અનિવેદિત વસ્તુ નામ ત્યાગ. જે ભોગ ભોગવે એ બંધાય, અને જે પ્રસાદ ગ્રહણ કરે તો પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યો પજાયતે. શક્તાસુરનો વધ કર્યો. એકદારોહમારૂઢમ લાલયંતી સુતમ સતી ગરિમાણમ શિશોર્વોઢુમ ન સેહે ગિરિકૂટવ. એકવાર માં સ્તનપાન કરાવતા હતા કનૈયાને. ભગવાને પોતાનું વજન વધાર્યું. યશોદાને થયું કે આ આટલો આજે વજનવાળો કેમ લાગે છે, પાણા જેવો થઈ ગયો છે. ન્યાય ફળિયામાં ઓટલા ઉપર હોવડાવી દીધા. સૂઈ ગયા છે જોયું એટલે પોતે કામ કરવા આવ્યા ગયા.
ભગવાને શું કામ વજન વધાર્યું? સંતો કહે છે તૃણાવર્ત આવશે હમણાં. આ તૃણાવર્તને વજન વધારીને મારવાનું છે. એટલે કુશળ લડવૈયો એને કહેવાય કે લડવા ગયા પહેલા તલવારને હજાવી રાખી. નગર જે દી ખરા ખરીના ખેલ જામે ને તલવાર મ્યાનમાંથી કાઢે ને તલવાર કટાઈ ગયેલી હોય તો શું થાય? એટલે પ્રેક્ટિસનું મહત્વ છે. મેચ રમતા પહેલા પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બાકી આડા દિવસે દોડે ને દશેરાના દિવસે નોય દોડે. એટલે ભગવાને કીધું પહેલા ચેક કરી લો બધી સિસ્ટમ બરાબર તો છે ને. ટ્રાયલ કરી લીધી. બરાબર થયું એટલે કીધું હવે હેલિકોપ્ટર આવે તો વાંધો નહીં. દૈત્યો નામના તૃણાવર્ત નામનો દૈત્ય આવ્યો. વાવાઝોડાના રૂપે આવ્યો છે. ઉષ્ણવશ ચક્ષુષ રેણુ બહી, એવી ધૂળ ઉડી છે બધાની આંખો બંધ થઈ ગઈ. આવીને જોયું તો ભગવાન તો જાણે બહાર પ્લેનમાં જવા વાળો જેમ ચેક ઇન કરાવીને તૈયાર બેઠો એમ બેઠો. આ તો બહાર જ છે ઉપાય. ભગવાનને થયું આ મજા આવી. પણ માર્ગ મથુરા તરફ ફંટાણો ત્યારે ભગવાને કીધું કે હવે ખોટું થયું. તૃણાવર્તને થયું વજન વધી રહ્યું છે, હું પણ હારે પડીશ, લાઈવ અહીંથી નીચે નાખી દઉં. કાઠિયાવાડીમાં કેમ ફોદે ફોદા વેરાઈ જાય. પણ જેવા ભગવાનને ઘા કરવા ગયો તો ભગવાને બે હાથ ગળામાં નાખ્યા માળાની જેમ. અરે ભૈયા સાથ આયા હે તો સાથ જાયેંગે, જલ્દી ક્યાં? તૃણાવર્ત એકવાર જે મને પકડે પછી હું એને મૂકતો નથી. અને કેમ મારું? વિચાર કરવા લાગ્યો કે આ હું ક્યાંક કનૈયાની જગ્યાએ નંદ બાબા પાણો હતો એની ઉપર ચડીને આમ ગાયોને જોતા. એ પાણો નથી લઈ આવ્યો ને. ભગવાને કીધું લાય પાણા ઉપર જ પછાડો. અંતે યામતી સાગતી, ઉપરથી ત્યાંથી પછાડ્યો. તૃણાવર્તનો અંગ ભંગ થયો. ગાર હતી લોહી વાળી થઈ ગઈ. ધડાકો થયો. યશોદા બહાર આવ્યા. ત્યાં તો આમ બીભત્સર જોઈ ન શક્યા. અરે રે આવું છું આ કોનું લોહી છે? આ આંગળાના કટકા કોના પડ્યા? એ ગોપી, એ ચારુ વદના, હાવણો લાય. તરત જ તાજું ગાયનું છાણ મગાવ્યું ને બધું ભેગું કરીને વાળીને નાખ્યા. તાજી ગાય કરીને પાછું જમનાજીનું જળ પાછું છાંટ્યું. અપવિત્ર પવિત્ર વા સર્વાવસ્થામ ગતો પીવા. ખબર નહીં કોણ મારા કનૈયાની વાહે પડ્યું છે. જોયું તો કનૈયાનું પીળું આભલું પણ લોહી વાળું, જાણે સ્ટોન ટાંકાયો મરૂન કલરનો. ઉપાડી લીધો કનૈયાને ને તરત જ ગૌશાળામાં લઈ ગયા. ગૌમૂર્તિ કયા ગાયના ખીરાની માટી બહુ પવિત્ર હોય. ભગવાનને લેપ કર્યો, ચંદન લાવ્યો, ચંદનના લેપ કર્યા. એ વિશાખા જા જમનાનું જળ લઈ આવો. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. આ જમુના જળમાં કેસર ઘોળી એ સ્નાન કરાવું શ્યામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. એ જમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા. કેસર ને ઘોળી જમના જળની અંદર અંગો લૂટમાં મસળીને હો કનૈયાને નવડાવે છે. બધા ગોપીઓ ભેગી થઈ છે. પવિત્ર બનાવ્યા ભગવાનને. નવા કપડા પાછા પહેરાવ્યા. પણ છોરો બેઈ ગયો નથી ને એટલે પાછા થને લગાડ્યા. તો આ તો ગટક 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 ગુટડા પીવા મળ્યા. યશોદાને થયું કે હાલો બીયો તો નથી, જો બીયો હોત તો ન પીત દૂધ. પણ પાછો મૂકતોય નથી. છોકરું ધાવતું હોય તો એને વછોડાય નહીં એવું કહેવાય આપણે. એના માટે કેટલીક ટ્રીક છે એ માને જ આવડતી હોય. એટલે અહીંયા ગદી કરી કનૈયા એમ હસવા માટે મોઢું ઉઘાડ્યું. પણ જ્યાં મોઢું ખોલ્યું તો ખમ રોદસી જ્યોતિરની કમાશા.
બ્રહ્માંડના દર્શન 2 વાર કરાવ્યા છે મને દર્શન. સૂર્ય ચંદ્ર માં ગાંડી થઈ ગઈ કે ઓહો આ મારી આંખે મોજો આવ્યો લાગે, હું દેખાઈશ બધું મને અવડાવ્યા મોઢામાં. સા વિક્ષ વિશ્વમ સહસા, આંખો વીચી ગયો, ખબર નહીં મારી આંખોને કેવું કેવું દેખાય છે. આંખો ખોલી તો કનૈયાની આંખો બંધ હતી, હોઈ ગયા હતા. હળૂક દઈને ઊભા કરી અને પરિણામ હીરની દોરી હાથમાં લઈ. કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ, કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ, કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ, કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ. સાવ સપનાનું પારણીઓને હિરલા દોરી હાથ, સાવ સોનાનો પારણીઓને હીરલા દોરી હાથ. હળવે હળવે હિંચકો નાખો, હળવે હળવે પોઢો દીના નાથ. કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ, કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ. સંજવારી તો કાઢી નથી ને ઘર મારે લમ છે. સંજવારી વાળી નથી ને ઘર મારે લમ છે. ઘડીક જંપી જાવ તો કાના, ઘડીક જંપી જાવ તો કાના, જમના પાણી જાવ. કાનુડા હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ, કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ. ગાવલડી તો દોઈ નથી ને દૂધડા ક્યાંથી દઉં. ગાવલડી તો ફૂલ કરીને ચિચરા કાઢી દો. ઘડીક જંપી જાવ તો કાના, ઘડીક જંપી દૂધ ઉકાળી દઉં. કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ. ગાવ, કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ. શ્રી રાધે. સારા ઠેકાણે સગપણ કરશો, તાર લાવશો તારી વહુ. માને વહુ તો પેલા હોય, હજી તો પાણા હોતો. સારા ઠેકાણે સગપણ કરશો, લાવશો તારી વહુ. સારા ઠેકાણે સગપણ કરશું આવશે તારી વહુ. જાડી મોટી જાન જોડશું, જાડી મોટી જાન, જાનમાં જાશું સૌ. કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ, કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ. સુરત શહેરની સાડી મંગાવશો, નાણાં આપીશું બહુ. સુરત શહેરની સાડી મંગાવશું, નાણાં બેશું નો. સાડી પહેરી કામ કરશે, સાડી પહેરી પેન્ટ કુર્તી પહેરી કામ કરશે, પેન્ટ કુર્તી પહેરી. કાના તારી વહુ, કાનુડા ભાઈ ને હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ, કાનુડા ભાઈ હાલા ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ. કાનુડા ભાઈ ને હાલા ગાવ, ગાવ, કાનુડા વીર ને હાલા ગાવ, કાનુડા ભાઈ ને હાલા ગાવ,
કાનુડા વીરને હાલા ગાવ. ભગવાનને ધીમે ધીમે હિંચકો નાખીને સુવડાવ્યા છે. ભગવાનની બાલ લીલા ચાલે છે. એક દિવસ એવો સમય થયો, નંદ બાબાને આવીને સમાચાર આપ્યા કે અરે નંદ બાબા, આજે તો સોનાનો સૂરજ ઉગ્યો આપણા આંગણે. કેમ? તો કે મહારાજ ગર્ગાચાર્ય પધાર્યા છે, જાત્રા કરવા જાય છે. ગામના પાદરમાંથી નીકળ્યા, અમે આડા પડી ગયા કે મારા તમારા જેવા આચાર્ય ગામના પાદરેથી વ્યા જાય. કીધું ભાઈ હું તો જાત્રા કરવા જાઉં છું. કીધું જ્યાં જાતા હો ત્યાં તમ તાર આગળની ટિકિટ અમે કરાવી દેવું, પણ ઘડીક આવો. તમને ખબર છે અમારા નંદ બાબાના ઘરે કનૈયો આવ્યો છે, મોટી ઉંમરે દીકરો, જરા આશીર્વાદ દેતા જાઓ ને. ખરેખર તો ગર્ગાચાર્યજી હાટો જ આવ્યા હતા. શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. શેરી વળાવી સજકારો ઘેરે આવો રે. એ શેરાડીએ પાથરાવ ભોલા વાલામાં ઘેરે આવો રે. શેરાડીએ પાથરાવ ભોલા વાલામાં ઘરે આવો રે. હા શેરી વળાવે સજ કરું ને ઘરે આવો રે. સ્વાગત કર્યું છે. ગર્ગાચાર્યને લઈ આવ્યા, બધા મળ્યા, બેઠા, જમાડ્યા. પછી પૂછ્યું, આવતા વેત નહીં મહારાજ શું કરે છે? તમે મથુરાથી આવો છો? કીધું હા ભાઈ, જાત્રા કરતો કરતો નીકળ્યો છું. એક વિનંતી કરવી છે. આમ અમે બધા લાલો લાલો કરીએ છીએ, પણ એ કાંઈ થોડું સારું લાગે. આનું નામ પાડવાનું બાકી છે. તમે વિદ્વાન છો, વિધિ બરાબર કરાવો છો, નામ પાડો ને. ગર્ગાચાર્ય કહે છે વાહ, જે કામ હાટું વસુદેવ મોકલ્યો છે આમેથી. કીધું નામ નહીં પાડો. કેમ મહારાજ? કીધું વાંધો તારી અરે નહીં, તારી વહુ હારે છે, યશોદા. એને વાત વાતમાં ઉત્સવ કરવાની ટેવ છે. અને ભાઈ કંસના ગુપ્તચરો બધે ફરે છે. જો કંસને ખબર પડે કે ગર્ગ તો અમારા યાદવનો ગોર, ન્યા ચમજ્યો નામ પાડવા. એક તો શંકા છે એ પાકી થાય, દુઃખ તાને થાય, દીકરા ઉપર આપત્તિ આવશે. નંદજીએ કીધું તમે નામ પાડી દેતા હો, તમ તારે આપણે ગુપ્તમ ગુપ્તમ આપણે કહેવું કે અમારે હવને બોલાવા હતા પણ કોરોના હતો. તમારો લાભ ક્યાંથી મળે? તમે જ્યોતિષના આચાર્ય છો. તો હાલો. અને ગૌશાળા દેખાડવાના બાને લઈ આવ્યા. અને ગર્ગાચાર્યજીએ નામ પાડ્યા. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુ. આ રોહિણીનો દીકરો છે ને, એનું નામ હું રામ પાડું છું. પણ એમાં બળ બહુ હશે એટલે લોકો એને કહેશે બલરામ. બોલીએ બલરામજી મહારાજ મહારાજ કી જય. 3 રામ પ્રસિદ્ધ છે. એક રામ કૌશલ્યાના નંદન, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ. હે શ્રી રામચંદ્ર કૃપાલો ભજ મન હરણ ભાવ ભય ધારણ. નવ કાંજલો ચન કૌજ મુખ કર કૌજ પદ કૌજારણ. શ્રી રામ શ્રી રામ. કંદાર પાગણિત અમિત છબીનાવા નીલ નીરદ સૌંદરામ. કંદાર પાગણિતા અમિત છબીનાવા નીલ નીરદ સૌંદરામ. પટ પીતમાન
તડિત રુચિ સુચિ નવમી જનકાસુતાવરં શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદારુણ. એ રામ જે હરણ ભવ ભય દારુણમ, પોતાનું ભજન કરનારના સંસારના ભયને, જન્મ મૃત્યુના ભયને હરી લે એ કૌશલ્યા પુત્ર રામ. બીજો રામ જામદજ્ઞાય વિદ્મહે, જમદગ્નિનો પુત્ર. પરશુ રાખતા એટલે પરશુરામ કહેવાતા. અગ્રતઃ ચતુરો વેદઃ પૃષ્ઠતઃ શશરમ ધનુઃ. વાલા, બ્રાહ્મણના મુખમાં વેદ હોય પણ ધર્મની ઉપર ઘાત થાય તો બ્રાહ્મણ શસ્ત્ર પણ ધારણ કરે. હિન્દુ ધર્મની સૌથી મોટી નબળાઈ, આમ તો હિન્દુ ધર્મની નહીં, હિન્દુઓની આજે હિન્દુ ધર્મ એ તો માન આપ્યું જ છે. આપણો એકેય દેવ શસ્ત્ર વગરનો છે, જરૂરી છે. ખલ નિગ્રહાય સદરક્ષણાય શસ્ત્ર જરૂરી છે. પણ આજે કઠણાઈ એ છે કે હિન્દુના ઘરમાં શસ્ત્ર પણ નથી અને શાસ્ત્ર પણ નથી. શાસ્ત્ર વસાવજો વાલા, અને શસ્ત્રો પણ વસાવજો. હવે આ જાહેરમાં ન બોલાય, આ બધા ઓલામાં લાઈવ થાય છે. શસ્ત્રનો કાનૂન છે આપણે ત્યાં, પણ લાયસન્સ વાળા મળે છે જાત રક્ષા માટે. તે દી તારે હાથ લેવાની રાતી બમ બોલ. એકાદી હારી લાકડી તો રાખો, એમાં મનાઈ નથી. જોડવા થાય કોકને. વાલા, કાશ્મીરને યાદ કરો, હું દશા થઈ. એટલે જરીક ખલ નિગ્રહ માટે અને સ્વરક્ષા માટે આપણી પાસે શસ્ત્ર પણ હોવું જોઈએ અને શાસ્ત્ર પણ હોવું જોઈએ. અમારો પરશુરામ રામ નામ છે આમ તો, પણ હાથમાં પરશુ છે એટલે પરશુરામ. તો પેલા કૌશલ્યાનંદન, બીજા પરશુરામ અને ત્રીજા એ પણ રામ, પણ બલાધિક્યાત, બળવાન બહુ હતા. શેષનાગ ખરા એટલે બલરામ. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુઃ. બલાધિક્યાત બલમ વિદુઃ. પછી નજર નાખી યશોદાના છોરા સામે. ત્યાં તો આંખો પલકારા મારવાનું ભૂલી ગઈ. ગોટે ચડી ગયા ઘડી. યશોદાએ કીધું કે મહારાજ નામ પાડો, આ રોટલા ટાણો છો. હે, હા હા, મળી પાછો. એ ગરગાચાર્યજી, નામ આનું એકનું બાકી છે. હું એ જ વિચાર કરું છું કે હું પાડું. લે, રાશિ જોઈને પાડવાનું, એમાં હું વાંધો. તો રાશિ જોઈને તો હમણાં પાડું, પણ યશોદા આના હું નામ પાડું. હરિ તારા નામ છે હજાર, ક્યા નામ લખવી કંકોતરી. હે હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યા નામ લખવી કંકોતરી. હે રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. આનું હું નામ પાડવા? મથુરામાં મોહન, ગોકુળમાં ગોવાળિયો, દ્વારકામાં રાજા રણછોડ. ગૃહણ તો નું યુગમ તનુ હું. આ તો દરેક યુગે અવતરે છે. વિષ્ણુ સહસ્ર નામ આખું ગયું પડે છે. યાની નામાની ગૌણાની વિખ્યાતાની મહાત્મા. ગૌણાની નો અર્થ ત્યાં શું છે? હા, યાદ આવે એટલે ગૌણાની એટલે મુખ્ય અને ગૌણ બે શબ્દ છે. એ ગૌણ શબ્દ નથી ત્યાં, કે જે વિખ્યાત છે અને ગૌણ છે એમ નહીં. ગૌણ અર્થ છે ગુણાત આગતાની ગૌણાની. એ નામ તને કહું છું યુધિષ્ઠિર, કે જે ભગવાનના ગુણથી પડ્યા. એ કૃપાળુ છે, કૃપાવાળો બહુ છે એટલે એને કૃપાળુ કીધો છે. એને ગિરિને ધારણ કર્યો એટલે એ ગિરિધર બન્યો છે.
એ વિશ્વ રૂપ છે એટલે એનું નામ છે વિશ્વમ. એ વ્યાપક છે એવો ગુણ છે એટલે વિષ્ણુ. તો ગૌણાની એટલે મુખ્ય નથી એવા નહીં, પણ ગુણથી પડેલા. આનું નામ કૃષ્ણ થશે, સૌને આકર્ષિત કરનારો થશે. કર્ષયતી આકર્ષયતી. વાલા, એક વાર જે આની હામું જોવે એને પછી બીજે ક્યાંય મન ન લાગે. મુખડું મેં જોયું તારું સર્વે જગ રહ્યું ધ્યાન. આ છે જ એવો વાલા. ગમે એટલી વાર દ્વારકા જાઓ, ગમે એટલી વાર બાકે બિહારાના દર્શન કરો, ચિત્ત કોઈ ભરાય નહીં. નંદજીનો લાલો કાનોડો ટનાટન છે. નંદજીનો લાલો કાનુડો ટનાટન છે. યશોદાનો લાલો કાનોડો ટનાટન છે. એ યશોદાનો લાલો કાનુડો ટનાટન છે. ગાય રે દોહીને મેં તો દૂધ રે ઉકાયા. એ ગાય રે દોહીને મેં તો મીણા ઉતાર્યા. ગાય રે દોહીને મેં તો દૂધડા ઉકાળ્યા. એ ગાય દોહીને મેં તો દૂધડા ઉતાર્યા. દૂધ પીવા આવજે કાના દૂધ ટનાટન. હે દૂધ પીવા આવજે કાના દૂધ ટનાટન છે. નંદજીનો લાલો કાનુડો ટનાટન છે. હે નંદજીનો લાલો કાનુડો ટનાટન છે. શ્રી રાધે. જમુનાના કાંઠડે રાસ રચ્યો છે. હે જમુનાના કાંઠડે રાસ રચ્યો છે. જમુનાના કાંઠડે રાસ રચ્યો છે. હે જમુનાના કાંઠડે રાસ રચ્યો છે. રાસ રમવા આવજે કાના ગોપી ટનાટન છે. હે રાસ રમવા આવજે કાના ગોપી ટનાટન છે. નંદજીનો છોરો કાનુડો ટનાટન છે. હે નંદજીનો છોરો કાનુડો ટનાટન છે. હરિદ્વાર ધામ તારી કથા ગવાય છે. એ હરિદ્વાર ધામમાં તારી કથા ગવાય છે. પંડ્યા પરિવાર તારા ગુણગાન ગાય છે. પરિવાર પર તમારા ગુણગાન ગવાય છે. એ કથામાં આવજે કાના કથા ટનાટન છે. ઈ કથામાં આવજે કાના કથા ટનાટન છે. નંદજીનો લાલો કાનુડો ટનાટન છે. હો નંદજીનો લાલો કાનુડો ટનાટન છે. એ કાનુડો ટનાટન છે. કાનુડો ટનાટન છે. ટનાટન જોવે એ મોહાઈ જાય. मेरे बाके बिहारी लाल तो इतना मत करियो श्रृंगार नजर तो है लग जाए. કેટલા કાનુડાના ગીત છે. બાકે બિહારીના દર્શન થાય. કાનુડો ચિત્તનો ચોર છે. આને શું નામ પાડું માં? પેલા વસુદેવને ત્યાં જન્મ હતો એટલે લોકો વાસુદેવ પણ કહેશે. નંદ, ધ્યાનથી સાંભળો, આની રક્ષા કરજો થોડોક સમય, પછી ભવિષ્યમાં એ તમારી રક્ષા કરશે. નારાયણ સમો ગુણૈ. આ ગુણોમાં નારાયણ સમાન છે એટલે ઇનડાયરેક્ટલી ઇન્ડિકેટ કરી દીધું. કારણ કે ભગવાન જેવું કોણ? એકો અદ્વિતીયો બ્રહ્મ. ઇનડાયરેક્ટલી કહી દીધું કે આ નારાયણ જ છે. ભાગ્યશાળી છો તમે.
ભગવાનનું નામ પાડ્યું. બોલીએ કૃષ્ણ કનૈયા. લાલ કી જય. બપોર વેળા પાછા આવ્યા. યશોદાએ કીધું કે ભૂદેવ બીજા કોઈ ન જમણે, તમે તો જમીન જાઓ. અને ગર્ગાચાર્યને જે ભગવાને 2-3 વખતની રસોઈ બગાડી એઠી કરીને એ પ્રસંગ સંભળાયો છે. આરોગો નંદલાલ રે મારા પ્રેમની હે આરોગો નંદલાલ રે મારા પ્રેમાની થાળી. મેં તો રસોઈ મારે હાથે બનાવી. હે મેં તો રસોઈ મારે હાથે બનાવી. પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની થાળી. હે પ્રાણ જીવના તામા કાજ રે મારા પ્રેમાની થાળી. કેટલા સરસ થાળ આપે છે. વાલાને નહોતું દેવા રે તો ગાંડી ગયેલી. પણ એક તમને નવો થાળ સાંભળો. નોતરું આપું હું શ્યામ, શ્યામ તમે જમવાને આવજો. નોતરું આપો શામ શામ તમે જમવાને આવજો. વેગળા સગળા એકામ, શ્યામ તમે જમવાને આવજો. હે વેગળા સઘળા રે કામ, શ્યામ તમે જમવાને આવજો. બાજોટના મોહ તમે છોડી દ્યો શામળા. આજકના મોહ તમે છોડી દ્યો શામળા. દાયની ટેબલ તૈયાર, શ્યામ તમે જમવાને આવજો. હે થાય ને તટે બલ તમામ, શ્યામ તમે જમવાને આવજો. માખણનો મોહ તમે મૂકીને આવજો. માખણ ને દૂધ તને મૂકીને આવશું. ઈડલીને ઢોસા તૈયાર, ફરાળી ખમણ તૈયાર, શ્યામ તમે જમવા. આજે 11 છે તો નાસ્તો બન નહીં હો, ફરાળી ખમણ. શ્યામ તમે ભાજી લાવી છું હું તો હૈયાના હેતથી. ભાજી લાવી છું તો હૈયા હેતથી. ભાજી પાવ લાવી છું હું હૈયાના હેત. ભાવ ભગવાનને ધરાતા નથી, લાવી યાદ છું રાખજો. આ તો તો ખાલી બતાવવા હૈયા માટે કહે છે. હેતથી. સ્વાદ એનો દાઢે રહી જા, શામ તમે જમવાને આવજો. બહેનોને ભાવે ને એટલે લઈ. આજે તૈયાર, શામ તમે જમવાને આવજો. પેટીસ પકોડા
સપા ઘોડાને આવા મળ્યું મોઢામાં. ચીર વીટ છે ઉપમાને પાણી પૂરી શ્યામ તમે જમવાને આવજો. કલમાં પાણી પૂરી શાક શામ તમે જમવાને આવજો ચાઇનીઝ સમોસા ને સાથે ઉત્તાપમ છે. ચાઇનીઝ સમોસાને સાથે ઉતાપન છે પીઝા મેં રાખ્યા તૈયાર શ્યામ તમે જમવાને આવજો. પીઝા મેં રાખ્યા તૈયાર શામ તમે જમવાને આવજો કેસરનો આઈસ્ક્રીમ લાવી છું શામળા. કેસરનો જમીને આઈસ્ક્રીમ લાવી છું શામળા કાળજામાં ઠંડક થઈ જાય શ્યામ તમે જમવાને આવજો. ઠંડક થઈ જાય શામ તમે જમવાને આવજો ભક્તો નો લાડ લડાવે એટલા ઓછા હો. હે? કેટલા કેવા શણગાર સજાવે, કેવા કેવા લાડ લડાવે. ભગવાન ને ભક્તો વાલા છે, ભક્ત ને ભગવાન વાલા છે. ધીમે ધીમે ભગવાન મોટા થયા. જાનુભ્યામ સહ પાણીભ્યામ નિગમાણો વિજહરત હો. માની જવાબદારી વધી. ચૂલામાં હાથ ન નાખી દે, ગાયના પૂછડે પાસે ખીલે નો વયો જાય. પછી ભગવાન ધીમે ધીમે મોટા થયા. હાથનો ટેકો લીધા વગર હાલતા થયા છે. ઠુમક ચલત કૃષ્ણ ચંદ્ર બાજત પૈ જનયા. જગતને ચલાવનારો આજે યશોદાની આંગળી ચાલીને હાલતા શીખે છે.